હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થિયોડોલાઇટના યુઝ જોયા હતા કે ક્યાં ક્યાં યુઝફુલ છે. બરાબર, ટોટલ આપણે 10 કે 15 બરાબર 15 એના ટોટલ યુઝ જોયા હતા કે કયા કયા અલગ પર્પઝથી એ યુઝ કરવામાં આવે છે. બરાબર, અને પછી આપણે એના જે ટ્રાન્ઝિટ વન્ય થિયોડોલાઇટ છે એના બધા ડિફરન્ટ પાર્ટ જોયા હતા ફીડર સાથે, કે આ ફીડર આપી દીધી છે, કયા પાર્ટ્સને શું કહેવામાં આવે છે એના પછી આપણે એનું ડિસ્ક્રિપ્શન ચાલુ કર્યું હતું કે કયા પાર્ટનો યુઝ શા માટે થાય છે. બરાબર, જેની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટેલિસ્કોપ સમજ્યા હતા, વર્ટિકલ સર્કલ સમજ્યા હતા, પછી એ ફ્રેમ ઓર સ્ટાન્ડર્ડ સમજ્યા હતા, લેવલિંગ હેડ ટુ સ્પિન્ડલ ઓર એક્સિસ અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે એની આગળ જવાનું છે. તો 6 નંબરનું છે કે લોઅર પ્લેટ. બરાબર, લોઅર પ્લેટ શું છે? ધ લોઅર પ્લેટ ઇઝ અટેચ ટુ ધ આઉટર સ્પિડલ. કોની સાથે? આઉટરની બહારની સાઈડનું જે સ્પિડલ છે એની સાથે અટેચ્ડ હોય છે. અને ધ લોઅર પ્લેટ કેરીઝ અ હોરિઝોન્ટલ સર્કલ એટ ઇટ બેવલ્ડ એજીસ. ધ ગ્રેજ્યુએશન આર માર્ક ફ્રોમ 0 to 360. જે સર્કલ આપ્યું છે, જે પ્લેટ છે એના ઉપર 0 થી 360 ના રીડિંગ માર્ક કરેલા હોય છે. બરાબર, ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. કઈ ડાયરેક્શનમાં? ક્લોકવાઇઝ. વિથ ધ સ્મોલેસ્ટ ડિવિઝન 20 એ. બરાબર, એટલે શું કહેવામાં છે? નાનામાં નાનું જે માપ છે 20 સેકન્ડ જેટલું, એટલું પણ એની અંદર શું કરેલું હોય છે? નોટ કરેલું હોય છે. The lower plate carries a lower clamp screw and corresponding slow motion or tangent screw. કે જે લોઅર પ્લેટ છે, બરાબર, તે શું કેરી કરે છે? એની સાથે એને એડજસ્ટ કરવું હોય આમ તેમ તો એ લોઅર ક્લેમ્પ સ્ક્રૂ અથવા તો એની સાથે જે સ્લો મોશન અથવા ટેન્જન્ટ સ્ક્રૂ છે એની સાથે એ કેરી કરવામાં આવે છે. When the lower clamp screw is tight, the lower plate is fixed to the upper tribatch plate and it can બી રોટેડ સાઇકલી ફોર એડજસ્ટમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ ટેન્જન્ટ સ્ક્રૂ. એટલે એને આમ તેમ તમારે શું કરવું, સેટલ કરવી હોય કે એને પ્રોપર ફિટ કરવી હોય તો તમે આના મદદથી લોઅર ક્લેમ્પ સ્ક્રૂની મદદથી કરી શકો છો. એના પછી છે અપર પ્લેટ. અહીંયા આમાં એકવાર જોઈ લઈએ લોઅર પ્લેટ ક્યાં આપી દીધી છે આપણે. આ રેજો અહીંયા લોઅર પ્લેટ આપી દીધી છે, એના વિશે આપણે જોઈએ છે. હવે એના ઉપરથી છે આ અપર પ્લેટ છે એનું જોવાનું છે. Upper plate. The upper plate is attached to the linear axis. It carries the two vernier with the magnifiers placed at 180 apart. બરાબર, એની અંદર શું ડિગ્રી ક્યાં સુધી હોય છે? 180 સુધી ઇન્ડિકેટ કરેલું હોય છે. The upper plate support the standard. It carry an upper clamp screw and corresponding tangent screw for accurately fixing into the લોઅર પ્લેટ. બરાબર, એ લોઅર પ્લેટની ઉપર જે બાબત ફિટ કરેલી હોય એ રીતે એને સેટ કરવા માટે એના માટે અપર ક્લેમ્પ સ્ક્રૂ હતું. અપર પ્લેટ હોય તો અપર ક્લેમ્પ સ્ક્રૂ આવે અને લોઅર પ્લેટ હોય તો લોઅર ક્લેમ્પ સ્ક્રૂ આવે. એ રીતે તમારે એની અંદર યાદ રાખી લેવાનું. ઓન ક્લેમ્પિંગ ધ અપર ક્લેમ્પ એન્ડ unclamping the lower clamp, the instrument can rotate on in a outer axis without any relevant movement between the two plates. It is called lower motion. એટલે શું કહેવામાં આવે છે કે અપર ક્લેમ્પ અને અનક્લેમ્પિંગ ધ લોઅર ક્લેમ્પ. ઉપરનો ક્લેમ્પ કરવાનો એટલે ફિટ કરવાનો, અને જે નીચેની પ્લેટ છે લોઅર ક્લેમ્પ છે એને ખોલી નાખવાનો. પહેલાંને ફિટ રાખવાનો, પહેલાંને ખોલી નાખવાનો. તો તમે ઇન્સ્ટ્રુમેન્ટને રોટેટ કરી શકો છો. કઈ? આઉટર એક્સિસ સાઈડ ઉપર એને રોટેટ કરી શકો છો બંને પ્લેટના મૂવમેન્ટ થયા વગર. તો એને લોઅર મોશન કહેવામાં આવે છે. શું? અપર ઉપરનું હોય તે બંધ રાખવાનું અને અનક્લેમ્પ રાખવાનું કયું? જે લોઅર સાઈડ હોય છે તો. એટલે લોઅર સાઈડનું અનક્લેમિંગ હોય તો એને લોઅર મોશન કહેવામાં આવે. એ રીતે હવે અનક્લેમ્પિંગ ધ લોઅર ક્લેમ્પ. હવે લોઅરને ક્લેમ્પ કરવાનું અને અનક્લેમ્પિંગ અપર કરવાનું. The upper plate and the instrument can rotate linear axis with the relative motion between the vernier and the scale. તો વર્નિયર અને સ્કેલ વચ્ચે આમાં થોડું મોશન જોવા મળશે. ક્યારે? કે જ્યારે તમારો લોઅર ક્લેમ્પ હોય અને અનક્લેમ્પિંગ કયું હોય? અપર ક્લેમ્પ. ત્યારે તો એને અપર મોશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે અપર બંધ ઉપરનો
ઉપરનો જે ક્લેમ્પ છે એ ક્લેમ્પ એટલે બંધ કરેલો હોય ને નીચેનો ખુલેલો હોય તેને લોઅર મોશન કહેવામાં આવે છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ રોટેટ થાય છે પણ કોઈ પણ પ્લેટનું એમાં મૂવમેન્ટ નથી થતું. જ્યારે પહેલાંની અંદર કેવું છે કે વર્નિયર અને સ્કેલ વચ્ચેનું મૂવમેન્ટ જોવા મળશે. બરાબર. હવે અપર અને લોઅર ક્લેમ્પ સ્ક્રૂ શું છે તે આમાં જોઈ લઈએ એકવાર. એટલે છે લોઅર ક્લેમ્પ. હવે એ સ્ક્રૂનું આપણે શું જોઈ લઈએ કે એની અંદર શું આવશે. તો અપર અને લોઅર ક્લેમ્પ સ્ક્રૂ છે. ધ અપર પ્લેટ કેરી એન અપર ક્લેમ્પ સ્ક્રૂ એન્ડ કોરસ્પોન્ડિંગ ટેન્જન્ટ સ્ક્રૂ. જે અપર પ્લેટ હોય છે એ શું કેરી કરે છે, અપર ક્લેમ્પ કેરી કરે છે અને કોરસ્પોન્ડિંગ ટેન્જન્ટ સ્ક્રૂ. ધ અપર પ્લેટ કેન બી ફિક્સ ટુ ધ લોઅર પ્લેટ બાય ટેન્જન્ટ ઇન ધ અપર ક્લેમ્પ સ્ક્રૂ. The upper plate can be slightly rotated for adjustment with the help of the upper tangent screw. એટલે તમારે કંઈક મૂવમેન્ટ કરવું હોય, રોટેટ કરવું હોય તો આપણે અપર પ્લેટની મદદથી એનું આમ તેમ ટેન્જન્ટ સ્ક્રૂની મદદથી તમે એનું મોશન કરી શકો છો. બરાબર. આ અપર અને લોઅર ક્લેમ્પ સ્ક્રૂનું કામ જ એ છે કે તમારે કંઈક મૂવમેન્ટ કરવી હોય, કોઈ એક પ્લેટને ફિક્સ રાખવી હોય અને બીજાને મૂવમેન્ટ બતાવવી હોય તો એના માટે એ યુઝફુલ થાય છે. The lower plate carry a lower clamp screw and lower tangent screw. When the lower clamp screw is tightened, the lower plate is fixed to the upper tribute plate and it can be rotated slightly for adjustment with the help of the lower tangent screw. બરાબર. એટલું યાદ રાખવાનું કે સ્ક્રૂનું કામ શું હોય, એને સેન્ટરિંગ કરવાનું, કાં તો એને મોશનમાં લાવવાનું, એને ફિક્સ જે પોઝિશન 0-0 જોઈતું હોય એની પર લાવીને એને ફિટ કરી દેવાનું, એ બધું કામ જ એનું સ્ક્રૂનું કામ હોય છે. બરાબર. પછી લેવલ ટ્યુબ અને પ્લેટ લેવલ્સ. ધ અપર પ્લેટ કેરી ધ 2 લેવલ ટ્યુબ્સ ઓલ્સો નોન એઝ અ પ્લેટ લેવલ. એને શું લેવલ ટ્યુબ અથવા તો પ્લેટ લેવલ બંનેના નામથી ઓળખવામાં આવે છે. એન્ડ રાઇટ એંગલ ટુ ઇચ અધર. વન ઓફ ધ લેવલ ટ્યુબ ઇઝ કેપ્ટ પેરેલલ ટુ ધ Turnian axis. The spirit level can be centered with the help of foot screw. જેનું સેન્ટર છે કે તમે સ્પિરિટ લેવલનું સેન્ટર ફૂટ સ્ક્રૂની મદદથી કરી શકો છો. લેવલ ટ્યુબ આપેલી હોય છે એ પ્લમ્બનું તમે એની અંદર જે આપણે પેલું સ્પિરિટ લેવલ કેમ જોતા હતા એના જેવું જ છે આ પણ, કે તમારે લેવલ કરવું હોય તો બબલ્સ વચ્ચે હોવો જોઈએ એ રીતે. હવે છે પ્લમ્બબ. તો પ્લમ્બબનો તો ખ્યાલ જ છે કે ગ્રાઉન્ડ ઉપર સેન્ટરિંગ કરવા માટે, સેન્ટરિંગ અને શટરિંગ કરવા માટે. A plumb bob is suspended from the hook fitted to the bottom of the linear axis. It is used to center the instrument exactly over the station point. જે સ્ટેશન પોઈન્ટ માર્ક કર્યો હોય છે એની બરાબર ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરવા માટે પ્લમ્બ બોબ યુઝ થાય છે. એ પેલું ભમરડા ટાઈપ હોય છે ને એટલે પ્લમ્બ બોબ કહેવામાં આવે. અહીંયા પ્લમ્બ બોબ આપી દીધો છે તમને. બરાબર. અહીંયા અપર ક્લેમ્પ બધા જો આ પ્લેટ લેવલ્સ હમણાં જોઈ ગયા. એ વર્ટિકલ ટેન્જન્ટ સ્ક્રૂ શું છે, એકચ્યુઅલમાં થિયોડોલાઇટ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે એના પછી છે આપણે કંપાસ. તો તમને ખબર છે કંપાસનો શું થાય, આપણે મેગ્નેટિક મેરિડિયન જોવા માટે. સમ થિયોડોલાઇટ આર પ્રોવાઇડેડ વિથ ધ કંપાસ વિચ મે બી ઇન ધ ફોર્મ ઓફ સર્ક્યુલર board compass or true compass or tabular compass. Bearing are taken with the help of compass. It is fitted to the frame. કંપાસ આપી જ દીધેલો હોય થિયોડોલાઇટની અંદર, પહેલેથી ફિટ કરીને આપી દીધેલો હોય છે, જેનાથી તમે બેરિંગ છે, હોલ સર્કલ બેરિંગ છે, રિડ્યુસ બેરિંગ છે, બધું મેઝર કરી શકો છો. બરાબર. કંપાસ પણ બહુ અલગ અલગ ટાઈપના છે. ટ્રુ કંપાસ છે, ટેબ્યુલર કંપાસ છે. બરાબર. બધાનો અલગ અલગ યુઝફુલ થાય છે. પછી શિફ્ટિંગ હેડ. અરેન્જમેન્ટ ઓફ શિફ્ટિંગ હેડ ઇઝ મેડ ફોર ક્વિક એન્ડ એક્યુરેટ સેન્ટરિંગ ટુ ધ થિયોડોલાઇટ. તમારે ઝડપી અને એક્યુરેટ સેન્ટરિંગ કરવું હોય તો એના માટે શિફ્ટિંગ હેડ આપેલો હોય છે. બાય ધ અરેન્જમેન્ટ ધ થિયોડોલાઇટ કેન બી શિફ્ટેડ ઇન હોરિઝોન્ટલ પ્લેન વિથ ધ રિસ્પેક્ટ ટુ ધ ટ્રીપોડ હેડ ટુ બ્રિંગ ધ પ્લમ્બ બોબ એક્ઝેક્ટલી ઓવર ધ સ્ટેશન પેડ. બરાબર. આપણે જે ટ્રીપોડનો હેડ છે એનું ઉપરનું મથારું એની પર બરાબર શિફ્ટ કરવામાં આવે છે થિયોડોલાઇટને લીધે, અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને પ્લમ્બ બોબની મદદથી એને સ્ટેશન જે આપણે પેગ નાખીએ છીએ પહેલાં
તેના ઉપર બરાબર લાવીને છોડી દેવામાં આવે છે. પછી છે ક્લિમ્પ સ્ક્રૂ. A clamp screw is fitted at the lower end of the clamping arm for sighting, rotating the index arm for the adjustment. શાના માટે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું હોય તેના માટે ક્લિમ્પ સ્ક્રૂ છે કે અમુક વાર આમ તેમ થઈ જાય. જો આમાં અહીંયા બતાવી દીધું છે. આ શું છે? તમારો ક્લિમ્પ સ્ક્રૂ છે. તમારે એને પ્રોપર ફિટ કરવું હોય, ત્યાં એડજસ્ટ કરવું હોય તો એના માટે તમે ઇઝીલી એને કરી શકો છો. When the telescope is moved in the vertical plane, the vertical circle move relatively to the vernier and thus readings are taken. For adjustment purpose, however, the index arm can be rotated slightly with the help of clip screw. ક્લિપ સ્ક્રૂની મદદથી તમે એને જેનો ઇન્ડેક્સ આર્મ છે રોટેટ સાઇડલી કરી શકો છો, બરાબર. પ્લસ જ્યારે આપણે રીડિંગ લેતા હોય કંઈ આમ તેમ થાય તો તમે આના મદદથી એનું પ્રોપર ક્લિપ સ્ક્રૂની મદદથી એનું એડજસ્ટમેન્ટ કરી શકો છો. પછી એલિડેટ લેવલ ટ્યુબ. સમ થિયોરોલાઇટ આર પ્રોવાઇડેડ વિથ ધ એલિડેટ લેવલ ટ્યુબ ફિટેડ ઓવર ધ ટેલિસ્કોપ. અમુક જ થિયોરોલાઇટમાં ફેસિલિટી હોય છે કયું? એલિડેટ લેવલ ટ્યુબની. ઇટ ઇઝ યુઝ ટુ હોરિઝોન્ટલી ઓફ Trinian axis. The bubbles of alidate level tube can be centered by clip screw. In some theodolite, altitude level tube is provided on the top of the vernier frame, T frame. અમુકમાં ટી ફ્રેમમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારે પ્રોપર સેન્ટર કરવું હોય ક્લિપ સ્ક્રૂની મદદથી તો તમે અલ્ટિટ્યૂડની મદદથી એને લેવલ કરી શકો છો. પેલું બબલવાળું આવે ને એ રીતે એને ઉપરની સાઈડ પર લેવલ ટ્યુબ પર તમે કરી શકો છો, બરાબર. પછી વર્ટિકલ ક્લેમ્પ સ્ક્રૂ. The vertical circle and hence the telescope can be clamped at any desired vertical angle by means of the vertical clamp screw. જે વર્ટિકલ એંગલ ઉપર તમારે ટેલિસ્કોપને ક્લેમ્પ કરવો હોય, બરાબર, ફિટ કરવો હોય તો એ ડાયરેક્શનમાં તમે વર્ટિકલ ક્લેમ્પ સ્ક્રૂની મદદથી તમે એને કરી શકો છો. Thus the rotation of the telescope above horizontal axis is prevented. ત્યારે હોરિઝોન્ટલ એક્સિસ પર એનું મૂવમેન્ટ નહીં થાય, તેને તમે રોકી શકો છો ટેલિસ્કોપનું. પછી વર્ટિકલ ટેન્જેન્ટ સ્ક્રૂ. આફ્ટર ધ ટાઇટિંગ ધ વર્ટિકલ ક્લેમ્પ, સ્મોલ રોટેશન ઓફ ધ ટેલિસ્કોપ ઇન ધ વર્ટિકલ પ્લેન કેન બી મેડ બાય મીન્સ ઓફ વર્ટિકલ ટેન્જેન્ટ સ્ક્રૂ. તે થોડું ઘણું વર્ટિકલ મૂવમેન્ટ વર્ટિકલમાં એને વર્ટિકલ ડાયરેક્શનમાં ફિટ થઈ ગયા છે અને એને હોરિઝોન્ટલ તમે રોકી શકો છો, પણ છતાં પણ થોડું ઘણું તમારે એની મૂવમેન્ટ જોઈતી હોય તો તમે આ વર્ટિકલ ટેન્જેન્ટ સ્ક્રૂની મદદથી કરી શકો છો, બરાબર. હવે ફંક્શન એના આપી દીધા છે. અહીંયા આપણા ટોટલ 15 જે હતા બધા ઈચ પાર્ટ, કયા પાર્ટનો ઉપયોગ ક્યાં થાય છે, શું કામ કરવામાં આવે છે અને ક્યાં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, બધું આની અંદર આપી દીધું હતું. એટલે આપણા જે થિયોડોલાઇટના પાર્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થયા છે, બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના બધા ફંક્શન જોઈશું કે કયા પર્પઝ એટલે કયા ફંક્શનથી યુઝ કરવામાં આવે છે. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ આનું કે આપણે ટેલિસ્કોપ જોયું, બરાબર. એના પછી વર્ટિકલ સર્કલ, એ ફ્રેમ ઓર સ્ટાન્ડર્ડ્સ, લેવલિંગ હેડ, ટુ સ્પીડલ ઓર એક્સિસ, lower plate, upper and lower clamp screw, level tube or plate levels, plumb bob, compass, shifting head, clip screw, altitude level tube, બરાબર. આ બધા જે એના પાર્ટ છે એ બધાનો અલગ અલગ ઉપયોગ થાય છે, બરાબર. કયા સ્ક્રૂની મદદથી તમે કઈ ડાયરેક્શનમાં ફિટ કરી શકો, રીડિંગ ક્યાં આપેલા હોય છે. હવે મિનિટની અંદર રીડિંગ વાંચતા આવડવું જોઈએ કે જેટલી રીડિંગ આખું જે સર્કલ અંદર 0 થી 360 આપેલું છે અપર પ્લેટ ને લોઅર પ્લેટ પર, તો એ બંનેને મેચ કરીને કેવી રીતે રીડિંગ વાંચવાના એ આની આગળ આવશે ત્યારે આપણે જોઈશું કે તમને આની અંદર રીડિંગ કેવી રીતે વાંચવાના આવે. કારણ કે આ એક પ્લેટ આવશે ને બીજી આવેલ હશે, અહીંયા કંઈક અલગ ડાયમેન્શન લખે, અહીં અલગ હશે, અહીં અલગ માર્ક કરેલું હશે. આ બંને જ્યાં મેચ થતા હશે તે કેવી રીતે રીડિંગ લેવાનું એ જ્યારે આગળ આવશે ત્યારે આની અંદર આપણે ડિસ્કસ કરશું, બરાબર. આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હજી પણ કહું છું એકવાર આનો વિડીયો જોઈ લેજો તો તમને પ્રોપર ખ્યાલ આવશે કે કઈ વસ્તુ ક્યાં હોય છે. આ અલગ અલગ ટાઈપના આની પેટર્ન પણ થિયોડોલાઇટની થોડી અલગ જોવા મળશે કારણ કે અલગ અલગ ટાઈપના હોય છે એના માટે. અમુકમાં લેવલ ટ્યુબ હોય છે, અમુકમાં નથી હોતી, બરાબર. એ ડિપેન્ડ છે કયા ટાઈપનું થિયોડોલાઇટ છે એ. ઓકે, આ એકવાર ફરી એના બધા જ કમ્પોનન્ટ
ડિસ્ક્રિપ્શન સાથે વાંચી લેજો અને એવું હોય તો એની નોટ્સ બનાવી દેજો તો તમને વધારે ખ્યાલ આવે અને કયો પાર્ટ ક્યાં લોકેટ કરવામાં આવેલો છે તે. ઓકે, થેન્ક યુ.